દાહોદ નગરપાલિકાના વોર્ડ નંબર 2 માં ભાજપ દ્વારા આયાતી ઉમેદવારને ટિકિટની ફાળવણી કરતા સ્થાનિકોનો વિરોધ। દાહોદ નગરપાલિકામાં વોર્ડ નંબર 2 ભાજપમાં દ્વારા આયાતી ઉમેદવારને ટિકિટની ફાળવણી કરવામાં આવતા સ્થાનિકોનો વિરોધ। દાહોદ શહેરના વોર્ડ નંબર 2 માં બક્ષીપંચની બેઠક પર વોર્ડ નંબર 1ના આયાતી ઉમેદવાર દર્શિત દિવાકરને ભાજપે ટિકિટ ફાળવણી કરતા સ્થાનિકોએ નારેબાજી કરી વિરોધ નોંધાવ્યો। ભાજપ જો વોર્ડ નંબર 2માં બક્ષીપંચ ઉમેદવારની ટિકિટ નહીં આપે તો મતદાનનો બહિષ્કાર કરવાની ચીમકી પર સ્થાનિકો દ્વારા ઉચ્ચારવામાં આવી। વોર્ડ નંબર 2ના યાદવ સમાજના લોકોએ ટિકિટ ફાળવણી મુદ્દે વિરોધ નોંધાવતા રાજકારણમાં ગરમાવો। ભારતીય જનતા પાર્ટી હાલમાં દેશમાં પણ સરકાર ચલાવે છે, ગુજરાત રાજ્યમાં પણ સરકાર ચલાવે છે તથા જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત તથા દાહોદ નગરપાલિકામાં પણ ભારતીય જનતા પાર્ટીનું શાસન હતું। હાલમાં ભારતીય જનતા પાર્ટી દ્વારા જે ઉમેદવારોની લિસ્ટ બહાર પાડવામાં આવી છે એનો અમે વિરોધ કરીએ છીએ। ભારતીય જનતા પાર્ટી દ્વારા નિયમો બહાર કાઢવામાં આવેલા હતા, એમાં એક નિયમ એવો હતો કે જે તે વોર્ડમાંથી જ જે તે વ્યક્તિને ટિકિટ ફાળવવામાં આવે અને એમને સ્થાનિક સ્વરાજની ચૂંટણી લડાવવામાં આવે। અમારો વિરોધ આ છે કે વોર્ડ નંબર 2ની અંદર બક્ષીપંચની એક સીટ ફાળવવામાં આવેલ છે, એનામાં અમારા સમાજને બાયકોટ કરવામાં આવ્યું છે। બક્ષીપંચ સમાજને વોર્ડ નંબર 2માં બાયકોટ કરવામાં આવ્યું છે। વોર્ડ નંબર 1માંથી ટિકિટ વોર્ડ નંબર 2માં ફાળવવામાં આવી છે, તેનો વોર્ડ નંબર 2નું ઓબીસી સમાજ સખત વિરોધ નોંધાવે છે। ભારતીય જનતા પાર્ટીને વિનંતી કરીએ છીએ કે એમના નિર્ણય પર ફરી એકવાર વિચારણા કરે અને વોર્ડમાંથી જ બક્ષીપંચ સમાજમાંથી જ ટિકિટ ફાળવવામાં આવે, અમે એવી આશા રાખીએ છીએ। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી જાહેર થઈ ગઈ છે। આ વખતે ભાજપ પાર્ટીનો, અમારી ભારતીય જનતા પાર્ટીનો નિયમ હતો કે જે તે વોર્ડનો ઉમેદવાર જ ચૂંટણી લડશે, પર એ આ લોકોએ આ વખતે ચલાવ્યું નહીં ને બીજા વોર્ડનો આયાતી ઉમેદવાર અમારા વોર્ડમાં અમારા પર થોપવામાં આવ્યો છે। હિન્દુ યાદવ સમાજ દાહોદ વોર્ડ નંબર 2માં સૌથી મોટો ઓબીસી સમાજ છે। આટલા બધા ઉમેદવાર હોવા છતાં પણ કેમ આયાતી ઉમેદવાર લાયા? અમે કાર્યકર્તા નથી વર્ષોથી બીજેપીમાં? અમારી પાર્ટી દ્વારા અમારી માંગ છે, અમારી બધાની માંગ છે કે અમારા વચ્ચેનો, અમારા વોર્ડનો, અમારો ભાઈ હોવો જોઈએ ઉમેદવાર। આ માંગ અમારી સ્વીકારશો તો જ અમે ચૂંટણીમાં વોટ આપશો, નહીં તો સમગ્ર ચૂંટણીનો હિન્દુ યાદવ સમાજ બહિષ્કાર કરશે અને વિરોધ કરશે।